સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ મોટી જાહેરાત કરી છે, જેમાં બંને જિલ્લાના પશુપાલકોને ભાવફેર અને બોનસ આપવાની સુમુલ ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમજ પશુપાલકોને કિલો ફેટે 120 રૂપિયા બોનસ આપવામાં આવશે. ડેરીના ચેરમેન દ્વારા કરાયેલી આ જાહેરાતથી ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થશે. આ બોનસની જાહેરાત બાદ સુમુલ ડેરી સાથે જોડાયેલા 2.5 લાખ પશુપાલકોને લાભ થશે તેવું જયેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સુમુલ ડેરી સાથે લગભગ 1200 થી વધારે સભ્ય મંડળીઓ સાથે 2.5 લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે. સુમુલે અહેવાલના વર્ષમાં કિલો ફેટે 120 રૂપિયા જેટલું ભાવફેર એટલે બોનસની જાહેરાત કરી છે અને લગભગ 2.5 લાખ પશુપાલકોને 400 કરોડથી પણ વધારાની આમદની આ બોનસ થકી મળવાની છે. અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસભ વહીવટને કારણે શક્ય બન્યું છે. છેલ્લા 5 વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારી સમૃદ્ધિ મારફત જે રીતે સુમુલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે અને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે.